ખાસ તો ગ્રામજનોને કઈ પ્રકારની તકેદારી રાખવામાં આવે જેથી કરીને? દીપડો એક એવું હિંસક પ્રાણી છે જેનાથી થોડું ઘણું સાવચેત રહેવું જરૂરી છે. આપણે જાણીએ છીએ કે વન્ય પ્રાણી આપણા સહજીવનનો જ એક ભાગ છે અને એને આપણે આપણા જીવનમાં સ્વીકાર કરવો જ પડશે. તેમ છતાં દીપડો જો આપના વિસ્તારમાં જોવા મળતો હોય તો તેવા સમયે બને ત્યાં સુધી રાત્રિના સમય દરમિયાન ખેતર કે વાડી વિસ્તારમાં ના જવું જોઈએ અને એકલા તો ખાસ ના જવું જોઈએ. જો ગ્રુપમાં જતા હોય તો એવી રીતે જઈ શકાય, પરંતુ બને ત્યાં સુધી રાત્રિના સમયે ખેતરમાં સૂઈ રહેવું અથવા તો મજૂરો જે પણ વાડી વિસ્તારમાં રહેતા હોય છે તો ઊંચાઈવાળા વિસ્તારમાં મચાન બનાવીને ઉપર રહે તો ચાલે, પરંતુ વાડી વિસ્તારમાં રાત્રિના સમયે બને ત્યાં સુધી ઓછું રહેવું જોઈએ અને બને ત્યાં સુધી ગ્રુપમાં ટ્રાવેલિંગ કરવું જોઈએ. ખાસ તો બૂમ ફાયર હા, બને ત્યાં સુધી જો વાડી વિસ્તારમાં મોટાભાગે મજૂરો રહેતા હોય છે તો ખાવાનું બનાવતા હોય છે, તો આવા સમયે માંસ મચ્છી જેવી વસ્તુઓ બનાવે તો તેનાથી દીપડા અને હિંસક પ્રાણીઓ આકર્ષિત થતા હોય છે. તો આવું ન બને એના માટે ખાસ તકેદારી રાખી અને એવા સમયે મજૂરોને એમને આપણા જે પણ વસ્તીવાળા વિસ્તાર છે અને રૂમ બંધ ઓરડા કે એવા વિસ્તારમાં રહેવું જોઈએ અને ખુલ્લા વિસ્તારમાં ના સૂવું જોઈએ.